એક સીન ઇમેજિન કરો કે એક મોટા ઓડિટોરિયમમાં એક નાટક ચાલતું હોય. સ્ટેજ ઉપર એક કલાકાર રામનું પાત્ર ભજવતો હોય અને સીતાનું હરણ થઈ ગયું હોય અને રામ એની યાદમાં રડતો હોય. એ કલાકાર એટલું જબરદસ્ત પાત્ર ભજવે છે કે એની આંખમાંથી સાચા આંસુ નીકળે છે. સામે બેઠેલા હજારો દર્શકો પણ રડી રહ્યા છે. માહોલ એકદમ ગંભીર છે. પણ તમે જરાક વિચારો, શું એ કલાકાર અંદરથી દુઃખી છે? ના, એને તો ખબર જ છે કે હું રામ નથી અને આ સીતા મારી પત્ની નથી. કદાચ એના મગજમાં તો એમ પણ હાલતું હશે કે નાટક પતે એટલે ઘરે જઈને મારે જમવામાં શું બનાવું. આને કહેવાય એક્ટિંગ. બહારથી પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ પણ અંદરથી સંપૂર્ણ મુક્તિ. તો કૃષ્ણના જીવનભરનો આખો સાર એ જ છે. જ્યારે જ્યાં છો, જે કંઈ પણ કરો છો એ પૂરા દિલથી કરો અને તમારો રોલ પૂરો થાય ત્યારે એને છોડી દો. આને સાચી અનાસક્તિ કીધી છે કૃષ્ણએ. હવે આ પ્રવચનમાં ઘણી બધી વાતો છે, પણ જો અત્યાર સુધીના સાહિત્યનો તમારે નિચોડ કાઢવો હોય તો એક વાત અહીંયા ઓશો એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી છે. એ છે અનાસક્તિ અને વિરક્તિ વચ્ચેનો તફાવત. મોટા ભાગના લોકો મેં જોયા છે જે ગીતાના ફક્ત શ્લોકનું ભાષાંતર વાંચીને સમજવાની કોશિશ કરતા હોય છે, પણ એટલું ગૂઢ છે કે કોઈ સામાન્ય માણસને સમજવું ઘણું જ અઘરું છે. એટલે ઓશોએ સરળ ભાષા વાપરી છે. હવે 3 શબ્દો આવે છે. પહેલું છે આસક્તિ, વિરક્તિ અને ત્રીજું છે અનાસક્તિ. આસક્તિ એટલે કે ભોગ, કોઈ પણ વસ્તુ પ્રત્યે વળગણ, અને એનો વિરોધી શબ્દ છે વિરક્તિ. આપણે સામાન્ય રીતે અનાસક્તિને આસક્તિનો વિરોધી માનીએ છીએ, પણ ખરેખર એવું નથી. વિરક્તિ એ માત્ર આસક્તિનું ઊંધું સ્વરૂપ છે. જેમ કોઈ વ્યક્તિ ધનમાં આસક્ત હોય, એમ કોઈ વ્યક્તિ ધન છોડવામાં આસક્ત હોય. એક વ્યક્તિ સ્ત્રીમાં આસક્ત હોય તો બીજો વ્યક્તિ સ્ત્રીથી દૂર ભાગવામાં આસક્ત હોય. હવે ઓશો એમ કહે છે કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુના વિરોધમાં છો ત્યાં સુધી તમે તેનાથી બંધાયેલા છો. ભાગી જવું એ કોઈ મુક્તિ નથી, એ તો ખાલી ડર છે. અને વિરક્તિ એટલે તો જીવનનો નકાર, નેગેટિવિટી. અને જ્યારે અનાસક્તિ એ આ બંનેથી અલગ છે. કેવી રીતે? અનાસક્ત વ્યક્તિ સંસારને છોડતી નથી. એ સંસારમાં જ રહે છે, પરંતુ સંસાર તેનામાં રહેતો નથી. જેમ કમળનું ફૂલ પાણીમાં રહે પણ પાણી એને અડતું નથી, તેમ અનાસક્ત વ્યક્તિ જીવનના દરેક સુખ દુઃખની વચ્ચે રહીને પણ તેનાથી અલિપ્ત રહે છે. તો શોર્ટ અને સિમ્પલ છે કે જીવનને ગંભીરતાથી નહીં, સિરિયસનેસથી નહીં, પણ એક ઉત્સવની જેમ જીવો. બસ આ જ છે કૃષ્ણનો સાચો ઉપદેશ. તમે તમારા જીવનના કયા રોલમાં સૌથી વધુ અટવાયેલા છો? કોમેન્ટમાં જરૂરથી લખજો અને લાઈક કરો આ વિડીયો, શેર કરો તમારા ગ્રુપમાં જો સારો લાગ્યો હોય તો, અને ફોલો કરો વાર્તાગ્રામ.